ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે જવાનું છે બેબી શાવર ફંક્શનમાં. તો પહેલાં જશું શોપ પર કેક લેવા. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આ ફંક્શનમાં, બરાબર. ડેકોરેશન બધું કરી નાખ્યું છે અને કપલ હજી છે નહીં સ્ટેજ ઉપર. અહીંયા થોડાક આપણા મિત્રો મળી ગયા છે બધા. અને જો બલૂનનું પણ ડેકોરેશન કરી નાખ્યું છે બેબી રિવીલ કરવા માટે. જ્યારે બેબી રિવીલ થશે ને ત્યારે આ ડેકોરેશન ત્યાં લગાવવાનું છે. જો ભાઈ બધા ફ્રેન્ડ્સ એને આવી ગયા છે, ફેમિલીવાળા છે બધા, અને કપલનું ફોટોશૂટ થાય છે. થોડી એની જે વિધિ હોય એ બધી કરે છે. અને જેના છોકરા નાના હોય ને એ બધા એની ડ્યુટીમાં વ્યસ્ત થઈ ગયા છે બધા, બરાબર. કોઈના છોકરા હાચવવામાં કોઈના પપ્પા વ્યસ્ત છે, કોઈની મમ્મી વ્યસ્ત છે. અને આ એક આપણી વિધિ જ છે કે ખોળામાં નાનું છોકરું બેસાડવાનું, એમ સારું કહેવાય. અને આ બધા ગેસ્ટ આવી ગયા છે એમનું સીમંત સંસ્કારમાં ભાગ લેવા માટે, હાજરી આપવા માટે. ને જો મેં હમણાં વાત કરી ને, બધા વ્યસ્ત છે, ડ્યુટી નિભાવે છે, બરાબર. અને આ બાજુ કપલનું ફોટોશૂટ થઈ રહ્યું છે. મસ્ત એના કપલ ફોટા પાડે છે ભાઈ. કપલ લાગે છે એક નંબર, પણ જોરદાર, સરસ સરસ. ખૂબ આશીર્વાદ એમને એમની નવી જર્નીમાં, બરાબર. અને અહીંયા જો ગેમ રમાડવામાં આવે છે. હવે અલગ અલગ બધી ગેમ છે. આમાં એવું છે કે બલૂન ફૂલાવાના છે લેડીઝને, અને પછી એને નીચે રાખવાના છે, અને એની ઉપર આ બધા જેન્ટ્સને બેસવાનું. જેનાથી પેલો બલૂન ફૂટી જાય ને એ વિનર છે. હવે જોઈએ આમાં કોણ વિનર થાય છે. તમને કોણ લાગે છે કહેજો ભાઈ. મને તો એમ લાગે છે કે અમારા મિત્ર છે ને આ ભાઈ જયદીપભાઈ અમદાવાદી, એનું નામ જ મેં પાડ્યું અમદાવાદી, સ્પેશિયલ એના માટે છે, બીજા કોઈ માથે ન લેવું, બરાબર. મને એ જ લાગે છે, બરાબર. જો ભાઈ મેં કીધું હતું ને અમારા મિત્ર છે એ જ જીતશે. જો એ જ જીતી ગયા. જો ભાઈ અહીંયા છે ને બીજી એક ગેમ નવી ચાલુ કરી છે. એમાં એક બાજુ કપલ છે ને એક બાજુ ઓનલી જેન્ટ્સ છે. હવે એકબીજાને ગ્લાસ અહીંયા આવી રીતે પાસ કરવાના છે. હવે આમાં જોઈએ કોણ જીતે. મોસ્ટલી તો બધાના ગ્લાસ છે ને એ નીચે પડી જ જાય છે, કારણ કે એટલી પતલી સ્ટ્રો, અને એમાં એ ગ્લાસ ઉપાડવાના અને એકબીજાને પાસ કરવાના. હવે પહેલાં વાળો તો હાલો ગ્લાસ લઈને આમ મૂકી દે, પણ છેલ્લે સુધી પહોંચવાય તો જોઈએ ને. જો ભાઈ ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મિત્રોનું, મસ્ત મજાનું. અહીંયા કપલનું ફોટોશૂટ ચાલુ છે. ઇન્ડિયાની યાદ આવી જાય, બાકી યુકેમાં આટલા બધાને ભેગા કરવા ને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે ભાઈ. જો ભાઈ ગેમ પતી ગઈ છે, ફોટોશૂટ પતી ગયું. હવે આ ડેકોરેશન કર્યું છે પાછું આ લોકોએ બેબી રિવીલનું. અને આ ભાઈ અમારા એન્કર બની ગયા છે. એ બેબી રિવીલ માટે કાઉન્ટડાઉન શરૂ કરવાના છે. એ બધાને ખીજાય કે આગા જાવ, એમ આગા જાવ બધા એલોય કે, બરાબર. કોઈ વચ્ચે આવતો નહીં કે એક કંઈ ન આવતો. બિચારા ફોટાવાળાને સાઈડમાં કાઢ્યા જો છે ને, એમ છે. જો કપલ આવી ગયું છે ભાઈ, વુડ બી પેરેન્ટ્સ. અને એ લોકોને આ બધા કરતાં વધારે પેલી હશે કે શું હશે બેબી રિવીલમાં. અને પાછું આ લોકોનું તો ફંક્શન એ લાઈવ છે. અહીંયા આખું જે ફંક્શન થયું છે ને એમાં લાઈવનું પ્રોગ્રામ મતલબ સેટ કરેલું છે લાઈવ. તો ઇન્ડિયામાંય તેના ફેમિલી લાઈવ બેઠા અત્યારે જોવે જ છે. આ જો ટેણી, મેં કીધું ને બધા પપ્પાની ડ્યુટી ચાલુ હતી ને, બધા પોતપોતાના છોકરા અને છોકરીઓને આવી રીતે હાજવતા જ ને. કારણ કે મમ્મી તૈયાર થયા હોય કે નહીં, મમ્મીના કપડાં બગડી જાય ભાઈ. જસ્ટ કોમેડી હો ભાઈ, કોઈ માઇન્ડ ના કરવું. પણ આ એન્કર મસ્ત છે, જોરદાર. કાઉન્ટડાઉન શરૂ કરે છે, બરાબર. બધા રેડી? તો ભાઈ બેબી રિવીલ થઈ ગયું છે અને બેબી ગર્લ એમને બોર્ન થવાની છે, બરાબર. એટલે આ પિંક ડેકોરેશન હતું. ભાઈ આપણે બધા નીકળી ગયા છીએ અત્યારે જમવા માટે બહાર. અને આ છે આપણા ફોરએવર ડ્રાઈવર. તો આજે હાલ જાનું લઈ જાવ. બસ એટલું જ હતું.
अभी मजा आएगा ना भिड़ो. ક્યાં ચાલો શ્રુતિ? બહાર જમવા, બારે નહીં. બારે નહીં. આ બે છે હારે અને શ્રુતિ બેન છે બરાબર. શ્રુતિ છે, બેન નથી. તું યાર પાંચે જઈએ છે. આખા ગામને બેન નો કરી નાખે ને. અરે કર નાખો મારા હું છે બે નીકળી ગયા છીએ અમે હવે બહાર સીટ. બરાબર. બીજું નીકળી ગઈ હો ને ચાલ માટે લે છે ક્યાં જાણ છે આપણે આ જો અમારા કામરેજ 4 રસ્તા હો ભાઈ. અહીંયાથી લેસ્ટર ની શરૂઆત થાય અને આ ઓલી બાજુ વટી જાવ ને એટલે પછી કીમ કોસંબા એ બધું આવવાનું ચાલુ થઈ જાય. ક્યારે આવીને વહી જાય ને ખબર નહીં પડે. મેન્સફિલ્ડ વાળો છે. માન્સફિલ્ડ વાળો અને આવી જાય પાછું જોવાનું જો ભાઈ 8:32 થઈ છે બરાબર PM અને તોય તે અત્યારે UK માં વેધર જો હજી અજવાળું છે રોંઢો થયો હોય ને એવું. કારણ કે હવે સમર આવ્યો ને એટલે અહીંયા લેટ અંધારું થશે. ક્યારેક ક્યાંક તો 10 10:30 થઈ જાય. વેધરનો આનંદ લ્યો બે બાજુ. છે ને એક નંબર ચકાચક આમ જો. હરિયાળી જ હરિયાળી બાપુ. હા તારી ના ખાઈમાં નીચે જતા ને એવી ફીલ થાય બાપા. જો છે ને પણ આ અમારી યુકે ના ગામડા રસ્તા છે ભાઈ. ઈ એટલા હારા છે. એકચ્યુઅલ ગામડું આવ્યું છે. જો હમણાં હકીકત ખેતર જેવી જ આમ ફીલ આવશે. જો ઢાળીઓ ચડવાનો છે આપણે. આ તારી ના સાપુતારા ઢાળિયા હોય ને એવું ફીલ થાય. બધા છે ને રિટાયર થઈ જાય પછી આવી જગ્યાએ રેવા આવી જાય. મસ્ત મજાની લાઈફ જીવે. જો આમ એમ લાગે ને આ કોનો ડેલો છે? રજી કાકાનો. આ શંભુ કાકાનો ડેલો આવ્યો. અહીંયા બધા ડેલા આવા સમજાણું. જો છે ડેલા. જો સરતી જો છે ને. ખેતર ને જો. મસ્ત મજાના ખેતર છે મિત્રો. ખેતરમાં ખાટલા નાખીને બેહવું હોય ને તો મજા જ આવ્યા રાખે એના જેવું છે. આ રસ્તા જોઈને મને કેવી ફીલ આવે છે ખબર? અમરેલી થી લીલિયા જાય ને એવી ફીલ આવે છે. કારણ કે ત્યાં બે બાજુ જો આમ ઝાડવા જ છે આખા રોડ ઉપર છે ને. જે એ બાજુ ના હશે એને ખબર જ હશે ભાઈ કે અહીંયા આવો જ રસ્તો છે એમ. કેજો મને કોને કોને આ રસ્તો જોયો છે અમરેલી થી લીલિયાનો? આ છે ને મુખી બાપા નું ઘર છે. આટલું સારું છે ને એટલે આ સરપંચ નું ઘર છે. આ પ્રોપર વાડી. આ પ્રોપર વાડીએ જતા ને ગાડા માર્ગ છે. અમારા ગામમાં ગાડા માર્ગ આવો જ છે. યુકે માં હોયો છે ઓ ભાઈ. આ પ્રોપર હાલો ભાઈ જમવાનું તૈયાર છે ભાઈ. ઝડપથી 10 મિનિટનો ટાઈમ છે જમવા માટે. આવી જજો ભાઈ. 10 મિનિટ તો ઓર્ડર આપતા. ક્યાં આવ્યા છે આપણે? તારાપુર ચોકડી. તારાપુર ચોકડી ભાઈ. અને તારાપુર ચોકડી શું કામ ગઈ છે કહું તમને? જો આ છે ને હોટલ છે અને ત્યાં જેમ આપણે ત્યાં બધી બસ ઊભી રહે ને એમાં અહીંયા ગાડીઓ આવે ને આવડું આ છે ને એ રોડ છે હાઈવે. અમારા બધા ગાડા બધા આવી રીતે વાહન નીકળ્યા રાખે. આ હાઈવે ઉપર હોટલ છે આખી બરાબર. અને એક નંબર છે ચકાચક. એમ્બિયન્સ ગણપતિ બાપ્પા.
જો ભાઈ અંદર આપણે આવી ગયા છે. આનું એમ્બિયન્સ બહુ મસ્ત છે. આમ હાઈવે ઉપર ઢાબા સ્ટાઇલ જ બનાવેલી છે મસ્ત. એમણે મજા જ આવે. આપણે ઇન્ડિયામાં પાપડ મળે ને, મસાલા પાપડ, એવી રીતે અહીંયા છે ને આવી રીતે પાપડ મળે અને આમ અલગ અલગ છે ને ચટણીઓ મળે, સલાડ મળે અને પછી આવી રીતે ને હારે ખાવાનું. નામ જોરદાર છે. જોઈ લો. આપણે છે ને પાલક પનીર મંગાવ્યું હતું પણ આની ક્વોન્ટિટી બહુ જ વધારે આવે એટલે પછી જમી લીધું મસ્ત બધાએ રોટલી અને પંજાબી સબ્જી ને દાળ ને રાઈસ ને એવું. પછી આવી ગયા ગોલા ખાવા મેલ્ટન રોડ ઉપર જ. તે આ એક જગ્યાએ જેવો ગોલો મળે જેમાં ઇન્ડિયાનો આમ ફીલ આવે, ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે અને બારે માસ ગોલો મળી જાય. જ્યારે જાઓ ત્યારે સદાબહાર, એટલે મજા જ રાખે. અને ફાલુદા અને ગોલા ખાઈને પછી અમે લોકો જતા રહ્યા ઘર અને આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ. બાય બાય, ગુડ નાઇટ.